રસ્તા પર પડેલા પૈસા મળવા એક મોટી વાતનો આપે છે સંકેત. તેને ઉપાડ્યા પછી આ ભૂલ ન કરતા. નીચે પડેલા રૂપિયા કે સિક્કા મળે તેના આપણા જીવન સાથે શુભ અને અશુભના તાર જોડાયેલા છે. શકુન શાસ્ત્રમાં છે તેનો ઉપાય. તમને હંમેશા રસ્તા પર ચાલતા ચાલતા ક્યારેય નીચે પડેલા રૂપિયા મળ્યા હશે. કેટલાક લોકોના મનમાં એવા વિચારો આવે છે કે આ રૂપિયા ઉચકવા શુભ કહેવાય કે અશુભ? તો શાસ્ત્રોમાં લખેલો તેનો જવાબ જાણીએ. શાસ્ત્રોમાં રસ્તા પર પડેલા રૂપિયા કે સિક્કા મળવા શું કહેવાય તેનો જવાબ છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે નીચે પડેલા પૈસા મળવા મતલબ કે તમારા જીવનમાં કંઈક નવું થશે, તમારા જીવનમાં કંઈક બદલાવ આવશે. પરંતુ શાસ્ત્રો અનુસાર જો તમને રસ્તા પર 1 રૂપિયાનો સિક્કો પડેલ મળે છે તો તેનો મતલબ એ છે કે તમે જલ્દી જ કંઈક નવું કામ શરૂ કરી શકશો. તેની સાથે જ તમે 1 રૂપિયાના સિક્કાને સારી રીતે સાફ કરીને તમારા ઘરના મંદિરમાં રાખી દો. આવું કરવાથી તમને ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે. રસ્તા પર ₹10ની નોટ મળવી. જો તમને રસ્તા પર ચાલતા ચાલતા 10 રૂપિયાની નોટ મળે છે તો તેનો સંકેત એ થયો કે તમે જિંદગીમાં કોઈ પણ નિર્ણય લઈ શકો છો. રસ્તા પર નોટ મળવાનો મતલબ એ થયો કે તમને તમારા પર પૂરતો ભરોસો છે. મળેલા પૈસાનું શું કરવું? શકુન શાસ્ત્ર અનુસાર જો તમને ઓફિસ જતા સમયે નીચે પડેલા પૈસા મળે છે તો તમે તેને ઓફિસમાં કામ કરવાની જગ્યા પર રાખો. આવું કરવાથી તમારા કામમાં એકાગ્રતા વધે છે. આ સાથે જ તમારા જીવનમાં સફળ થવાનો રસ્તો આપોઆપ ખુલશે. ઘરની તિજોરીમાં રાખવાની ભૂલ ન કરતા. શકુન શાસ્ત્ર અનુસાર નીચે પડેલા રૂપિયાને ક્યારેય ઘરની તિજોરીમાં ન રાખવા જોઈએ. તમે તેને તમારા પર્સમાં રાખી શકો છો, પરંતુ કહેવાય છે કે નીચે પડેલા રૂપિયા મળવા પર તેને કોઈને દાનમાં પણ ન આપવા અને ન તો તેનો ખર્ચ કરવો જોઈએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.